નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાળિયાદ ખાતે ક્રિકેટ એસોસિએશન દ્વારા 5 દિવસીય સિઝન ટુર્નામેન્ટનું આયોજન. જિલ્લા ભાજપ પ્રમુખ અને વેહળાનાથની જગ્યાના ભૈલુ બાપુએ બેટિંગ બોલિંગ કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો. બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશન આયોજિત 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પાળિયાદ ગામે આવેલી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રાજકીય આગેવાનો અને ધાર્મિક સંસ્થાઓના સંચાલકો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાળિયાદ ગામે આવેલી વડોદરીયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ સુપ્રસિદ્ધ પાળિયાદ વેહળાનાથની જગ્યાના ભૈલુ બાપુએ બેટિંગ અને બોલિંગ કરીને 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. પાળિયાદ ગામે યોજાઈ રહેલી 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં જિલ્લાના ક્રિકેટરોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા, બોટાદ. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ આજે બોટાદના જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા પાળિયાદ મુકામે જે વડોદરા હાઈસ્કૂલની અંદર સૌરાષ્ટ્ર સિઝનનું ક્રિકેટનું આયોજન થયું છે, ત્યારે પાળિયાદ જગ્યાના શ્રી પરમ પૂજ્ય ભૈલુ બાપુની હાજરીમાં જ્યારે આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અહીંયા સૌરાષ્ટ્રની વિવિધ ટીમો ભાગ લેવા જઈ રહી છે, ત્યારે જે પાળિયાદ મુકામે જે સિઝનનું આયોજન જે અહીંના ખેલાડીઓ માટે ખૂબ પ્રોત્સાહિત રૂપ રહેશે. ભવિષ્યની અંદર અહીંના ખેલાડીઓ અંડર-19 ગુજરાત કક્ષાએ ખૂબ લોકોએ પણ ભાગ લીધો છે. ત્યારે હું ફરીથી આ બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ધર્મેન્દ્રભાઈ વડોદરિયાને શુભેચ્છા પાઠવું. ધર્મેન્દ્રભાઈ જબલિયા, આપણો પરિચય. જય વેળાનાથ, પાળિયાદ જગ્યાથી ભૈલુભાઈ. આજરોજ પાળિયાદ મુકામે વડોદરા હાઈસ્કૂલમાં બોટાદ ક્રિકેટ એસોસિએશન દ્વારા જે સિઝનની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં ખાસ તો જેટલી ટીમોએ પાર્ટિસિપેટ કર્યું એ બધાને અભિનંદન પાઠવું છું. અને ભવિષ્યમાં બોટાદમાં સ્પોર્ટ્સ લેવલે દરેક જેટલી સ્પોર્ટ્સ ઇવેન્ટો છે એ પણ ખૂબ સારી રીતે પ્રોગ્રેસ કરે. રાજ્ય લેવલે એમાં અમારા બોટાદ જિલ્લાના સૌ બાળકો પાર્ટિસિપેટ કરે. અને ખાસ જેમ પ્રમુખ સાહેબે કીધું એમ કે ભાઈ અંડર-19માં પણ બોટાદના ઘણા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું, એનો પણ અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. અને ભવિષ્યમાં આ ક્રિકેટ એસોસિએશન ખૂબ સારી કામગીરી કરે. ખાસ ક્રિકેટ એસોસિએશનના જે પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જબલિયા દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે અને ખાસ પોતે ખૂબ એક્ટિવ છે. ભવિષ્યમાં વધુમાં વધુ આ એસોસિએશન રાજ્ય લેવલે પણ આની નોંધ લેવાય એવી શુભેચ્છા પાઠવી છે. જય વેળાનાથ, જય શ્રી રામ.